બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. અમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત તથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં મહા માસની શુક્લ પક્ષની છયા એકાદશીની વાર્તા સાંભળશું. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. છયા એકાદશીની કથા આ પ્રમાણે છે. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, માઘ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ છયા છે. આ એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત પ્રેત પિશાચ આદિની યોનિમાંથી છૂટી જાય છે. તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. હે રાજન, આ અંગે હું એક પૌરાણિક કથા કહું છું, તે તમે સાંભળો. એક સમયે ઇન્દ્ર સ્વર્ગલોકમાં રાજ્ય કરતા હતા. ત્યાં તે અમૃતનું પાન કરી નંદવનમાં અપ્સરાઓ સાથે આનંદપૂર્વક રહેતા હતા. એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓ સાથે રમણ કરતા હતા અને ગાંધર્વો ગાન કરતા હતા. ત્યાં ગાંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત, તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન ત્યાં હતા. તે જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા. તે સમયે પુષ્પાવતી નામની ગંધર્વ છોકરી માલ્યવાનને જોઈને તેના ઉપર મોહિત થઈ અને કામ બાણથી ચલાયમાન થવા લાગી. તેણે પોતાના રૂપ, રંગ, સૌંદર્ય, હાવભાવ દ્વારા માલ્યવાનને વશમાં કરી લીધો. પુષ્પવતી અત્યંત સુંદર હતી, તેથી માલ્યવાન પણ તેના ઉપર મોહિત થઈ ગયો. તે બંને એકબીજાને ગમાડવા લાગ્યા. પછી ઇન્દ્રના બોલાવવાથી નાચગાન માટે જવું પડ્યું. તેઓ નાચતા તો હતા, પરંતુ તેના ઉપર કામદેવનો પ્રભાવ હતો. તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધપૂર્વક ગાવા લાગ્યા. તેમની ભાવભંગનીમાં જોઈને ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને તેમને શ્રાપ દીધો કે તમે લોકોએ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે અને તમે મારું અપમાન કર્યું છે. તેથી પિશાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મફળ ભોગવો. ઇન્દ્રનો શ્રાપ સાંભળીને તે અત્યંત દુઃખી થયા અને હિમાલય ઉપર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. તેમને ગંધ, રસ, સ્પર્શ આદિનું કશું જ્ઞાન ન હતું. રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી. તે સ્થાનમાં અત્યંત ઠંડી હતી, જેને કારણે તેમના રોમાંચક ઊભા થયા. દાંત પણ ઠંડીથી કડકડતા હતા. એક દિવસ પિશાચે પોતાની સ્ત્રીને કહ્યું, ન જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા છે, તેનાથી અમને આટલી દુઃખદાયી પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે. પિશાચ યોનિ કરતાં નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે. આ રીતે અનેક વિચારો કરતા પોતાના દિવસ વ્યતીત કરવા લાગ્યા. દેવયોગથી એક દિવસ મહામાસમાં શુક્લ પક્ષની છયા નામની એકાદશી આવી. આ દિવસે એ બંનેને કંઈ પણ ભોજન ન કર્યું અને કોઈ પાપ કર્મ પણ ના કર્યું. તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કરી પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા. તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જતા હતા. તે રાત્રિએ બંને ખૂબ મુશ્કેલીથી વિતાવી. બીજે દિવસે સવારે ભગવાનના પ્રભાવથી તેમનો દેહ છૂટી ગયો અને તે અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વનો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. તે સમયે આકાશમાં દેવગણ તથા ગાંધર્વ તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્વર્ગલોકમાં જઈને એ બંનેએ ઇન્દ્રદેવને પ્રણામ કર્યા. ઇન્દ્રદેવ પણ તેમને પહેલાંના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું અને તેમને પૂછવા લાગ્યા કે તમને તમારા પિશાચ યોનિથી કેવી રીતે છુટકારો મળ્યો. ત્યારે મૂલ્યવાન બોલ્યો કે હે દેવેન્દ્ર, ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચ યોનિ છૂટી ગઈ છે. ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુના પ્રભાવથી તમે લોકો
પિચાસ યોનિને છોડીને પવિત્ર થઈ ગયા અને અમારા લોકના બધા પણ વંદનીય થઈ ગયા છે, કારણ કે શિવ અને વિષ્ણુ ફક્ત અમારા લોકો માટે વંદના કરવા યોગ્ય છે. તેથી તમે લોકો ધન્ય છો, ધન્ય છો. હવે તમે પુષ્પવતી સાથે જઈને વિહાર કરો. હે યુધિષ્ઠર, આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોનિ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેણે જાણે બધા તપ અને યજ્ઞ દાન કર્યા છે તેટલું પુણ્ય મળે છે. બોલો જયા એકાદશીનું જય.